આખું બાકી છે. આમ જયસિંહ ગઢવી યાર આમ બૂમ પડાવી દીધી, એમ કહેવાય ને, બૂમ પડાવી દીધી. એટલું બધું એનર્જી વાળું પરફોર્મન્સ આપ્યું ને. ની બૂમ એક નંબર મજા આવી, બહુ જોરદારની મજા. ગોગો ગોગો મારો, ગોગો ગોગો મારો બાપા, જોરદાર મજા આવી. એમ બહુ મજા આવી. પણ જયસિંહ ગઢવી નેક્સ્ટ યર બોલાવો છે આપણે, તો એલા એમાં પછી ઘટે જ નહીં કાંઈ, બોલાવવાનો તો હોય એને નંબર. પાછા નેક્સ્ટ યર બોલાવા છે. અરે ચોક્કસ બૂમ પડાવી દીધી ને. બૂમ 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 પડાવી દીધી. તો હવે માઇન્ડ બ્લોઈંગ, બહુ જ મજા આવી. ફર્સ્ટ ટાઈમ છે, એક્સપિરિયન્સ બહુ સારું છે. એવું મન થાય કે વારી ઘડી આવીએ ચોક્કસ. ગરબાની રમઝટ બોલાવીએ. અને તો આજે ફરીથી પ્રી નવરાત્રી છે અને આજે આપણા સુરતના જે ફેમસ છે જયસિંહ ગઢવી, કે જે ફાયર ગઢવીના નામે જાણીતા છે, તો જયસિંહ ગઢવી આવે છે. તો જયસિંહ ગઢવીએ સુરતમાં તો બહુ મોજ કરાવી લોકોને. તો આપણે જોઈએ હવે યુકેમાં જયસિંહ ગઢવી કેવી રીતે અને કેવી મોજ કરાવે છે. તો જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો. અને હજી સુધી મારી ચેનલને અગર સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આના પછી તમારા બધાના ફેવરિટ કવિરાજ આદિત્ય ગઢવી આવવાના છે. તો સ્ટે ટ્યુન્ડ એન્ડ લેટ્સ ગો. અને અત્યારે અંદર સાઉન્ડ ચેક ને બધું ચાલુ છે ને આપણે અત્યારે હેરો લેઝર સેન્ટરના પાર્કિંગમાં છીએ. આપણા ફેન્સ આવી ગયા છે અત્યારે આપણી જોડે. હાઉ ટુ જોશ. જસ્ટ જોશ ઇઝ ગુડ રાઈટ નાઉ. આઈ એમ જસ્ટ વેઇટિંગ ફોર જયસિંહ ગઢવી. યા હી ઇઝ ઇનસાઇડ. આપણે જેટલા પણ લોકો સુરતના મને જોતા હોય, લોકોને ખબર છે જયસિંહ ગઢવી સુરતમાં કેવું છે. તો કેવું જ ના પડે. આપણે હવે એન્ટર થઈ ગયા ને આપણને જો વીઆઈપી થોડાક પાસ મળી જશે હિન્ડવા ઇવેન્ટ્સ તરફથી. આપણે એવરી ટાઈમ છે ને હોલ ઉપર લેટ પહોંચતા હતા, એટલે આ વખતે વહેલા આવી ગયા તો કોઈ નથી પહોંચ્યું. અને અંદર બધું જોઈને આવ્યા તો સેટઅપ બધું ચાલુ છે. જયસિંહ આવી ગયા છે, એની જોડે સ્તુતિ વોરા છે, એ બી આવી ગયા છે. અને એ લોકો અત્યારે બધું મ્યુઝિક વોલ્યુમ્સ ને બધું સેટ કરે છે. અને હવે હમણાં થોડીક વાર થશે એટલે આપણે બધા ખેલૈયાઓ રેડી થઈ જશે આવવા માટે. ખેલૈયાઓ આવવાનું ચાલુ થઈ ગયું છે, ટાઈમ થઈ ગયો છે એટલે. હા જો બધા. તો જેટલા પણ લોકો લંડનમાં રહેતા હોય એમના માટે ખુશ ખબર છે, કેમ કે DBN લાઈવ, ડ્રીમ્સ અનલિમિટેડ અને લોટસ પ્રોડક્શન તમારા માટે 9 દિવસની નવરાત્રી લઈને આવે છે. પ્રિયા પટેલ ગ્રુપ સાથે લોકેશન છે નિસ્દન સ્ટુડિયોમાં અને કાર પાર્કિંગ પણ અવેલેબલ છે. અને માત્ર જુબલી સ્ટેશનથી 5 મિનિટનું વોક છે. તો બધા તૈયાર થઈ જાજો નવરાત્રીમાં 9 દિવસ ગરબા રમવા માટે.
ગરબાનો પ્રથમ રાઉન્ડ સમાપ્ત થઈ ગયો છે અને જયસિંહભાઈ જેમ કીધું એમ કે આ તો ખાલી ટ્રેલર હતું, મૂવી આખું બાકી છે, એ પાર્ટ 2માં તમને જોવા મળશે. નિસર્ગભાઈ કેવી મજા આવી? આપણે ફોટો નાચે છે બીજા બધાને નચાવે છે. હવે આપણે આ તો જોઈ લીધું કે આપણને બધાને મજા આવી રમવાની. હવે હું જયસિંહભાઈને પૂછું છું કે તમને યુકેમાં આવીને ગરબા રમાડવાની કેવી મજા આવી? તમને યુકેમાં તમે યુઝ્યુઅલી બહાર શો બહુ બધા કરો છો સુરતમાં, અમદાવાદમાં, પણ તમને યુકેમાં આવીને કેવું લાગ્યું? યુકેની પબ્લિક અહીંયા કેવી રીતે તમને રિસ્પોન્સ મળ્યો? કેવી એનર્જીથી ગરબા કરે છે? બહુ જ માઇન્ડ બ્લોઈંગ, બહુ જ મજા આવી. ફર્સ્ટ ટાઈમ છે, એક્સપિરિયન્સ બહુ સારું છે. એવું મન થાય કે વારી ઘડી આવીએ તમારા શોખ છે ગરબા એની રમઝટ બોલાવીએ. અને અને આ તો ટ્રેલર હતું, આખું પિક્ચર બાકી છે. હવે જયસિંહભાઈ નાસ્તો કરીને આવે છે, પછી આખું પિક્ચર તમને બતાવું છું. લંડન ના ગોવાડિયા આવી ગયા છે આજે જયસિંહ ગઢવીના ગરબામાં વિથ ઇટ્સ એબી, મિત માલી, ભૌમિક પટેલ એન્ડ યોર્સ બિલાવ રાજન. રે મારો વસાઈબો રે ગોવાડિયો, તું રે ગોવાલણ ગીરની રે મારી સામરાદાની જોડ રે. અભિષેકભાઈ છે તો ગાઈઝ એમની ચેનલને સબસ્ક્રાઇબ કરો, સપોર્ટ કરો અને જલ્દી દર્શાવતા રહ્યો એટલે ફટાફટ 100K થઈ જાય YouTube-માં યાર. પછી અમારું એક પિક્ચર આવી રહ્યું છે, અમારું પિક્ચર આવશે, વેબ સિરીઝ બધું જ એમાં આવવાનું છે, તો કરતા રહેજો અને જોતા રહેજો. લાઈક, ફોલો, કમેન્ટ, બાકી સબસ્ક્રાઇબ. જય હિન્દ. કોક દાડો તો મુકશું ને તો જીવન. આપણે ફરીથી 6 ઓક્ટોબરના મળીએ છીએ. આદિત્ય ગઢવી આવે છે, ગુજરાતના આપણા કવિરાજ. તો હજી સુધી ટિકિટ બુક ના કરી હોય તો લિંક મારા બાયોમાં છે ઇન્સ્ટાગ્રામમાં, ને મારી ઇન્સ્ટાગ્રામની આઈડી મારા યુટ્યુબ સેક્શનમાં છે, તો જરૂરથી પધારો. અને બાય બાય, સી યુ ઓન માય નેક્સ્ટ બ્લોગ. થેન્ક યુ સો મચ, બાય બાય.